ગોંડલ જે આમ તો ગુજરાતનો નાનો એવો તાલુકો છે, પણ આ નાના એવા તાલુકાની ગુજરાતભરમાં ચર્ચાઓ મોટા પાયે થતી હોય છે અને આ ચર્ચાઓમાં મુખ્યત્વે ગોંડલમાં વધી રહેલ ગુનાખોરીની વાતો થતી હોય છે અને ગોંડલમાં આ ગુનાખોરી એટલી ઝડપે વધી રહી છે કે હવે આ ગોંડલ મિર્ઝાપુર તરીકે ઓળખાવા લાગ્યું છે। પણ હવે કદાચ ગોંડલમાં બેફામ બની રહેલા આવારા તત્વો પર લગામ કસાઈ જશે, કારણ કે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે આવારાઓને કડક ચેતવણી આપી દીધી છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરી વધી રહી છે, પણ હવે એવું લાગી રહ્યું છે કે આ ગુનાખોરી વધુ સમય નહીં ચાલે। આપણે અગાઉ વાત કરી કે ગોંડલમાં વધી રહેલી ગુનાખોરી જે છે એના કારણે ગોંડલ વધુ ચર્ચામાં રહેતું હોય છે અને સાથે ગોંડલ માટે અન્ય એક ચર્ચાસ્પદ મુદ્દો ત્યાંની પોલીસ છે। ગોંડલ પોલીસની કાર્યવાહી મોટા ભાગે શંકાના દાયરામાં રહેતી હોય છે અને ખાસ મોટા અને ચકચારી કેસોમાં ગોંડલ પોલીસની કાયમ આગળ જે છે ને એ પ્રશ્નાર્થ રહેતું હોય છે। પણ જ્યારથી રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે વિજયસિંહ ગુર્જરે ચાર્જ સંભાળ્યો ત્યારથી એવી અટકળો થઈ રહી હતી કે તેઓ આ જે ગુનાખોરી વધી રહી છે એને ડામશે અને હવે કદાચ આ અટકળો સાચી સાબિત થતી પણ દેખાઈ રહી છે। વિજયસિંહ ગુર્જરે ગુનાહિત ઇતિહાસ ધરાવતા 400 જેટલા ઈસમોને બેસાડીને કાયદાનું પાન કરાવી દીધું છે અને કહી દીધું છે કે ગુનાખોરી છોડો, નહીતર પરિણામ ભોગવવા તૈયાર રહો। આ અંગે વિગતે વાત કરું તો ગોંડલ SRP કેમ્પસ ખાતે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં એક વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા 5 વર્ષમાં બે થી પણ વધુ ગુનામાં સંડોવાયેલા ઈસમોને બોલાવીને કાયદાકીય સમજ અને કડક ચેતવણી આપવામાં આવી છે। ગુનેગારોને સુધરવા અથવા કડક કાર્યવાહી માટે તૈયાર રહેવા સ્પષ્ટ સંદેશ આપતા SP વિજયસિંહ ગુર્જરે શું કહ્યું સાંભળીએ। આજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા 5 વર્ષમાં જેટલા લોકો વિરુદ્ધમાં 2 કે 2 થી વધારે ગુના દર્જ છે એની એક મીટિંગ બોલાવવામાં ગોંડલ સિટીમાં આવી છે, જેમાં અલગ અલગ મારામારીના, પ્રોપર્ટી ઓફેન્સના, પ્રોહિબિશનના, જુગારના અને બીજા આરોપી અને એ આરોપી જેના વિરુદ્ધમાં પાસાના કે તડીપારના પ્રપોઝલ થયેલા છે એવા 800 જેટલા આરોપીઓની રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે। 800 જેટલા લોકોમાંથી આજ 400 જેટલા લોકો અહીંયા હાજર રહ્યા અને એને કાનૂન સંબંધી માહિતી અને આને સમજ કરવામાં આવી છે કે ગુનાખોરી અગર કન્ટિન્યુ રહેશે એના તરફથી તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે અને ફર્ધર ઓર સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે। તો મેક્સિમમ લોકો એગ્રી થયા છે કે અમારે ભવિષ્યમાં એવી ગુનાખોરીમાં સંડોવણી નહીં કરવાની और अपराधનો જો ઇકોનોમિક અને સોશિયલ ઇમ્પેક્ટ પરિવાર પર પડે છે એના વિષયમાં આ લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને આ મીટિંગ અમે હરેક 3 માસમાં કરીશું। माननीय HM सर और माननीय DG सर की हमें कंटिन्यू सूचना रहती है और माननीय IG सर है उनके रेगुलर निर्देशन में आ कार्यवाही થઈ છે અને આગલા માસ પણ આ કાર્યવાહી થશે। ફરીથી આપણે મીટિંગ લેશું અને પછી આગલા માસ સુધી આમાં આપણે એવો પ્રયાસ કર્યો છે માનનીય IG સાહેબના નિર્દેશનથી કે જો લોકો 3 માસ સુધી રેગ્યુલર મીટિંગ અટેન્ડ કરે છે, પોતાના મેન્ટરના સંપર્કમાં રહે છે અને ગુનાખોરી નહીં કરે તો આ લોકોને ફરીથી ડિસ્ટર્બ નહીં કરવાનો અને આપણે અમારો મેન્ટર જો છે ફોનથી આ લોકોથી સંપર્કમાં રહેશે અને જો લોકો કન્ટિન્યુ ગુનાખોરી કરશે એના વિરુદ્ધમાં પછી અમે ઓર કડક પગલાં લઈશું और આના જો રેવન્યુના જો સોર્सेस છે એની અમે ચકાસણી કરીશું। ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી કોઈ પ્રોપર્ટી લીધી હોય એની પણ અમે ચકાસણી કરીશું અને એના વિરુદ્ધમાં જો પણ લીગલ કડકથી કડક પગલાં થઈ શકે એ પગલાં લેવામાં આવશે। સર, આગામી દિવસોમાં નવરાત્રી તહેવાર નજીક આવી રહ્યો છે, યુવાધન જે છે તે કઈ રીતે તહેવારને માણે અને પોલીસ પ્રશાસન છે તે કઈ રીતે કામગીરી કરશે? અમારા આપણા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 800 થી વધારે નાનાથી લઈને મોટા ગરબા છે અને આમાં 11 જેટલા ગરબા કોમર્શિયલ ગરબા છે જેમાં ટિકિટનું વેચાણ થયું છે। તમામ જગ્યાઓ પોલીસની સારી બંદોબસ્તની વ્યવસ્થા કરી છે। હોમગાર્ડ અને પોલીસ મળીને 2000 જેટલા લોકો ફિલ્ડમાં રહેશે પૂરા 10 દિવસ અને આ સિવાય અમારી સી ટીમની 50 જેટલી મહિલાઓ છે જે સિવિલ અને ટ્રેડિશનલ કપડામાં તમામ શહેરી ગરબામાં અને કોમર્શિયલ ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસમાં કેમેરા સાથે ડિપ્લોયડ રહેશે
આ સિવાય 100 જેટલા પોલીસ કર્મી અમે સિવિલ ડ્રેસમાં એની નિમણૂક કરી છે, જે લોકો પેટ્રોલિંગ પણ કરશે અને ગરબાની જગ્યાની આજુબાજુમાં પાર્કિંગમાં ત્યાં કોઈ નશાખોરી હોય, ત્યાં કોઈ મહિલાઓ માટે સુરક્ષિત માહોલ હોય એની ચકાસણી પણ કરશે. અને તમામ ગરબા આયોજકો સાથે પણ અમારી મિટિંગ થઈ છે. તમામ લોકો એકદમ કટિબદ્ધ છે કે મહિલાઓ અને આપણે સમાજની વ્યવસ્થા જો છે એના ધ્યાનમાં લીધે, મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લીધે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને શાંતિથી, પ્રેમથી અને ખુશીથી નવરાત્રિનું આયોજન થાય એ માટે ગુજરાત ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે. સાહેબ, બાળ ગુનાખોરી આવેલો છે, કેમ કે સમય પહેલા આની પહેલા જે નવરાત્રીનો સમય હતો સવાર સુધીનો હતો, અત્યારે સમયના શું પાબંદી મૂકવામાં આવેલી છે? સરકારશ્રી તરફથી 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે અને ઓનરેબલ હાઈકોર્ટ અને એનજીટી તરફથી ડીજે અને લાઉડ સ્પીકર સંબંધિત જો સૂચનાઓ છે એ સૂચનાઓ જાહેરનામા થ્રુ અને મીટિંગ થ્રુ કન્વે કરવામાં આવી છે. સાહેબ, હમણાં બાળ ગુનાખોરીના કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે, એ દ્વારા કોઈ સરકાર કે પોલીસ ખાતાનું કોઈ પગલાં કે આવા કાર્યક્રમ યોજવાનું કોઈ આયોજન? કોની માટે? બાળ ગુનાખોરી સ્કૂલના બાળકો માટે અમે હરેક સ્કૂલમાં એક અવેરનેસ માટે પ્રોગ્રામ હવે નવરાત્રી પછી ચાલુ કરવાના છે. અને એના સિવાય જો બાળક ગુનાખોરીમાં આવી જાય, કાયદાના સંઘર્ષમાં આવી જાય, એની કાઉન્સેલિંગ માટે દરેક પોલીસ સ્ટેશનમાં અમારો એક અધિકારી પણ છે અને ડિસ્ટ્રિક્ટ લેવલ પર પણ અધિકારીઓનો વ્યવસ્થા છે. તો આ તમામ લોકો સાથે મિટિંગ કરીને અને એવો કોઈ બાળક હોય તો એની કાઉન્સેલિંગ માટે અમે પ્રયાસ કરીએ છીએ. આપણે જેમ એમડી ડ્રગ્સને લઈને માહિતી આપવાનું કીધું, કઈ રીતે આપી શકે? જે લોકો કોઈ આપણા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં કોઈ માણસ એનડીપીએસની કામગીરી કે હથિયાર વાળો કે ઓર કોઈ ગુનાખોરી કરતો હોય તો અમારી કચેરીમાં આવીને અમને કહી શકે. અમારા કંટ્રોલ રૂમનો જો નંબર છે એના ઉપર ફોન કરીને કહી શકે અને અમારા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં અને ડીવાયએસપી શ્રીને અપ્રોચ કરીને કહી શકે. જે આને લોકલ કોઈ માણસને કમ્ફર્ટેબલ ફીલ નથી થતો હોય તો અમારી કચેરી પણ આવી શકશે કોઈ પણ દિવસમાં અને ત્યાં આવીને પણ માહિતી આપી શકશે. એનું નામ ગુપ્ત રાખવામાં આવે? डेफिनेटली उसका नाम गुप्त रखा जाएगा और જે કોઈ એવો માણસ એવી પોલીસનો સહયોગ કરશે તો એના માટે હું એનું નામ પણ આપીશ. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે જો ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રહેશે તો પોલીસ દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવશે અને સાથે તેમણે જનતાને પણ અપીલ કરી છે કે ગાંજો, ચરસ, અફીણ, હથિયાર કે ડ્રગ્સ જેવી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી કોઈ પણ વ્યક્તિ નિર્ભયપણે આપી શકે છે. એટલે કહી શકાય કે હવે ગોંડલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી આ કાર્યવાહીમાં કંઈક સકારાત્મક પરિણામો આવશે એવા અણસાર વર્તાઈ રહ્યા છે. બાકી વધુ તો સમય આવે ખબર પડે કે આ કાર્યવાહીની કેવી અમલવારી થાય છે ને તેની કેવી અસર થાય છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.